સીઆર પાટીલ સાંજે કમલમ પહોંચવાના છે। એક મોટી ખબર છે, સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે જેમણે જબરજસ્ત 156 સીટ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર અપાવી, એ સાંજે 5 વાગે કમલમ પહોંચશે અને એમની જે જિમ્મેદારી જે છે પ્રમુખ તરીકેની એ હવે સોંપશે જગદીશ વિશ્વકર્માને। સાંજે 5ના ટકોરે સીઆર પાટીલ કમલમ પહોંચશે। હિતલ મારી સાથે જોડાયા છે। હિતલ, સીઆર પાટીલ પણ પહોંચી રહ્યા છે સાંજે 5 વાગે અને જે આપણે વાત કરી રહ્યા છે કે 12 અને 39 જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે, બીજું કોઈ ઉમેદવાર છે જ નહીં આજે। હિતલ જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહ્યા પછી એક રેકોર્ડ બીજો બનાવ્યો છે કે એક જ ટર્મમાં સળંગ 5.5 વર્ષ સુધી રહેવાનો સીઆર પાટીલે। સ્વાભાવિક છે કે સીઆર પાટીલે જાહેરમાં પણ ભૂતકાળમાં કીધું હતું કે તેઓ હવે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે, તેઓની જવાબદારી વધી છે, એટલે તેઓ ઈચ્છી રહ્યા છે કે તેઓ આ પ્રમુખ પદ છોડે અને નવો વ્યક્તિ આવે। સ્વાભાવિક છે કે એ ઘડી આજે આવી ચૂકી છે। જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે અને એ પછી એ ઘડીએ સ્વાભાવિક છે કે સાંજે સમગ્ર ચિત્ર ક્લિયર થઈ જશે અને એક વખતે સીઆર પાટીલ પણ ભાજપ કમલમ કાર્યાલય હાજર રહેશે, કારણ કે તેઓ અત્યારે વર્તમાન પ્રમુખ છે। જ્યાં સુધી નવા પ્રમુખ ચાર્જ ન લે અથવા ચાર્જ ન સંભાળે ત્યાં સુધી સીઆર પાટીલ જ ભાજપના પ્રદેશ પ્રમુખ છે। એટલે જે ચાર્જ સોંપવાની વિધિ હોય છે, નવા પ્રમુખને આવકારવાની વિધિ હોય છે, આ તમામ વિધિઓમાં સીઆર પાટીલ હાજર રહેશે। સાથે સાથે જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્માની વાત છે, થોડાક જ સમય પહેલાં જોવા જઈએ તો 2 થી 3 મહિના પહેલાં જગદીશ વિશ્વકર્માએ એક મોટો ચેન્જ કર્યો હતો। તેઓ પોતાનો જે સિમ્બોલ છે, ક્યાંક ને ક્યાંક દરેક કોઈ કંપની હોય તો કંપનીનો એક લોગો હોય છે, એવી રીતે JV જગદીશ વિશ્વકર્મા આ પ્રકારનો લોગો તેઓએ એક ખાસ નિર્માણ કર્યો અને નિર્માણ કર્યા પછી એમના જે ફેસબુકથી માંડીને એમનું વોટ્સઅપ સ્ટેટસ છે એમાં પણ મૂક્યો છે આ લોગો। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા લાંબા સમયથી એ પ્રકારની રેસમાં હતા, દોડમાં હતા, અથવા એવું કહી શકાય કે તેમને બહુ પહેલાંથી આ એક અંદેશો કે સંદેશો પણ આપી દેવામાં આવ્યો હતો કે નેક્સ્ટ પ્રદેશ પ્રમુખ તમે છો, અને તેના જ કારણે તેઓ ખૂબ સાવચેતી ચાલતા હતા, ક્યાંક ને ક્યાંક કોઈ વિવાદ પોતાના નામે ન આવે, સાથે ક્યાંક કોઈ એવી કોઈ ઘટના ન બને જેનાથી તેમનું સપનું રોડાઈ શકે અને તેમની જે અમિત શાહના જે ખૂબ નજીકના માનવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રકારની સૂચના તેઓને અગાઉથી મળી ગઈ હતી ને એટલા જ માટે તેઓએ પહેલેથી ધ્યાન રાખ્યું છે, પોતાની ઇમેજનું ધ્યાન રાખ્યું છે અને એક મિલનસાર સ્વભાવના છે, આખા બોલા પણ છે। ક્યાંક ને ક્યાંક અમદાવાદનો તેમનો જે કાર્યકાળ હતો તેમાં કેટલાક લોકો કાર્યકરો નારાજ થયા હોય એવું બની શકે, પણ એ આખા રીતે સ્પષ્ટ રીતે હાને હા કહેવા ટેવાયેલા છે અને નાને ના કહેવા પણ ટેવાયેલા છે। બિલકુલ, છેલ્લે ઇન્ટરવ્યુ તમે જ કર્યું હતું આપણા કૃષિ સંવાદમાં। હિતલ, હવે લાલચ વધારે વધી રહી છે, આ તો લગભગ હવે ઔપચારિકતા જ છે જગદીશ વિશ્વકર્માની, તો હવે એ પણ કહી દો કે ક્યારે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે? શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ, કે હવે આ પૂરું તો આવતા વીક કે 10-15 દિવસમાં એ પણ થઈ જશે, એની ચર્ચા વધારે છે? હિતલ, જરાક 2 થી 3 મુદ્દાઓ ખૂબ મહત્વના છે, કારણ એટલા માટે કે ચોક્કસ હવે જ્યારે જગદીશ વિશ્વકર્મા જે છે એ પ્રદેશ પ્રમુખ બને છે ત્યારે એક ઘટના એવી પણ જોઈ શકાય છે કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બને ત્યારે તેઓ મંત્રી તરીકે પણ ચાલુ રહી શકે છે, કારણ કે એક સીધી રીતે જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા ભૂતકાળમાં વિજય રૂપાણી પણ પ્રદેશ પ્રમુખ હતા અને તેઓ મંત્રી પણ હતા, એટલે એવું બની શકે કે જગદીશ વિશ્વકર્મા પોતે પ્રદેશ પ્રમુખ પર રહે અને મંત્રી પણ રહે, જ્યાં સુધી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી તેઓ મંત્રી રહી શકે છે। પણ હિતલ, આપણી પાસે આવ્યો છે મનસુખ માંડવિયા, આગળ શું રહેશે માહોલ, કેવો? બધા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના બધા લોકો ખુશ છે એ કેવું છે ને અહીંયા જોઈ શકાય છે એક બાદ એક એ નેતાઓ આવી રહ્યા છે, તેમની સાથે પણ અહીંયા વાત કરીશું। સાહેબ, આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય કરે એ યોગ્ય જ કરતી હોય છે અને જે પણ નિર્ણય થશે એ યોગ્ય જ થશે। જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે,
નામ 4-5 ચાલે છે. પાર્ટી જે પણ અમારી G24 કલાક પાસે નામ આવી ચૂક્યું છે કે એ નામ ફાઇનલ છે, એ જ નવા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કન્ફર્મ હોતું નથી. રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી કરે, પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરીને એ જ કન્ફર્મ થતું હોય છે. એમની સાથેનો તમારો કામનો અનુભવ કેવો રહ્યો? કામનો અનુભવ ખૂબ સારો છે. અમારા બનાસકાંઠાના વતની છે, અમારા જિલ્લાના વતની છે, અને સહકારિતા મંત્રી તરીકે પણ એમની કામગીરી ખૂબ સારી રહી છે. તો નવા સુકાની જ્યારે એ બનશે ત્યારે એ બાદ પાર્ટીમાં શું લાગે છે, કેવા ફેરફાર કે પછી કેવો માહોલ? જે CR પાટીલે સુકાની તો બનવા દો, હજી ક્યાંક પાર્ટી આદેશ નથી કર્યો કોઈને. એટલે પાર્ટી જેને પણ આદેશ કરે સારો નિર્ણય કરશે, પાર્ટીના હિતમાં જ કરશે. પાર્ટી જે પણ આદેશ કરે એ સારો કરશે, પાર્ટીના હિતમાં કરશે, અને જે નિર્ણય લેવાશે એની સાથે આ તમામ નેતા અને કાર્યકર્તાઓ જે છે એ સહમત છે. અને તેની સાથેનો આ જે માહોલ એ કમલમ ખાતેનો જોઈ શકાય છે કે જ્યાં કાર્યકર્તાઓ નેતાઓની ભીડ છે. એક બાદ એક ધારાસભ્યો અહીંયા આવી રહ્યા છે, સંસદ સભ્યો આવી રહ્યા છે. અને જ્યારે G24 કલાક પાસે માહિતી છે કે જગદીશ વિશ્વકર્મા તેઓ નવા પ્રદેશ પ્રમુખ જે છે તે બનવાના છે. એ નવા પ્રદેશ પ્રમુખના ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે શહેર પ્રમુખ, અમદાવાદ શહેર પ્રમુખ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. સાથે દિનેશ મકવાણા એ સંસદ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, જેમના વિસ્તારમાંથી આ જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ આવી રહ્યા છે. બનાસકાંઠાના વતની છે ત્યાંથી પણ લોકો અહીંયા આવ્યા છે. એટલે અલગ અલગ જગ્યાએથી